રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. અમદાવાદ, દાદરાનગર હવેલીમાં રહેશે વરસાદ. ધંધુકા પંથકના વાતાવરણમાં પલટો. ધંધુકા શહેર સહિત તાલુકા પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો. ખેડૂતોમાં ખુશીનો માહોલ. બોટાદ જિલ્લાના બરવાડા પંથકમાં પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ. બરવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ શાપર અને ઢેડુકી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. ચોમાસાની ધીમી ચાલથી ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે. હવે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટની સુઓ મોટો પર થશે સુનાવણી. એસઆઈટીની અત્યાર સુધીની તપાસની માહિતી અપાશે. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ અનુસૂચિત જાતિનો પ્રચંડ દેખાવ. જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મોરચો. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટલી જશે. આજે સાંજે પીએમ મોદી ઇટલી જવા રવાના થશે. ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સાથે બેઠક કરશે. કુવૈતમાં ભીષણ આગમાં 41 ભારતીયોના થયા મોત. 41 ભારતીયો સહિત કુલ 49 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા. 41 ભારતીયોમાં 11થી વધુ લોકો કેરળના. ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર ગ્રુપમાં પ્રવેશ મેળવ્યો. સૂર્યકુમારના અર્ણમ 50 અને શિવમ દુબે 31 રન ફટકાર્યા. આ વર્ષે પણ ભારતનો આર્થિક વૃદ્ધિ દર દુનિયામાં સૌથી વધુ રહેશે. ભારતની આર્થિક વૃદ્ધિ અંગે વિશ્વ બેંકની મોટી આગાહી. વિશ્વ બેંકે વૃદ્ધિદરના અંદાજને 6.4% થી વધારીને 6.6% કર્યો.